બીજી બાજુ ગીર સોમનાથથી સમાચાર, જ્યાં પાક નુકસાનીના સર્વે વિશે કોંગ્રેસે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે. સર્વેના પરિપત્રમાં વિસંગતતા હોવાનો પૂજા વંશનો આરોપ છે. ખેતીવાડી નિયામકના પરિપત્રમાં 20 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચના છે. કલેક્ટરના પરિપત્રમાં 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનું કહેવાયું છે. સર્વે ઝડપથી પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને શિયાળુ પાક માટે સમય જ નહીં મળે. 5 દિવસમાં સર્વે પરિપૂર્ણ કરી સરકાર સહાય ચૂકવે તેવી તેમણે માંગણી કરી છે. ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની પણ કોંગ્રેસે હવે માંગ કરી છે. તો આ પરિપત્ર કલેક્ટરે કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો? રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ જે વિભાગ એના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે 20 દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રીશ્રી 7 દિવસની સૂચના આપે, તો સાચું શું? જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમોનું અને સર્વેની ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે પાયે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો સર્વે તાત્કાલિક કરાય અને સહાય ચૂકવી અપાય તેવી પૂજા વંશે માંગણી કરી હતી.